સમાચાર સૌથી પહેલા જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એસપી હર્ષદ મહેતાએ રાજીનામું આપી દીધું છે। સરકારે જૂનાગઢના એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર કર્યું છે। અંગત કારણોસર હર્ષદ મહેતાએ રાજીનામું આપ્યું છે। 2017માં હર્ષદ મહેતાને એસપી તરીકેનું પ્રમોશન મળ્યું હતું। બોટાદ એસપી, સુરત ડીસીપી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। હર્ષદ મહેતા વડોદરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। જો કે અંગત કારણોસર હવે જૂનાગઢ એસપી તરીકે હર્ષદ મહેતાએ રાજીનામું આપી દીધું છે। તેમને 2017માં જ એસપી તરીકેનું પ્રમોશન મળ્યું હતું। બોટાદ એસપી, સુરત ડીસીપી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। એ અગાઉ વડોદરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટની પણ જવાબદારી તેમણે લીધી હતી અને હવે જૂનાગઢ એસપી તરીકે કાર્યરત હતા। જો કે તેમણે રાજીનામું આપી દીધું છે અને સરકાર તરફથી હર્ષદ મહેતાનું રાજીનામું સ્વીકારાયું છે। અંગત કારણોસર હર્ષદ મહેતાએ રાજીનામું આપ્યું છે। 2017માં હર્ષદ મહેતાને એસપી તરીકેનું પ્રમોશન મળ્યું હતું। બોટાદ એસપી, સુરત ડીસીપી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। હર્ષદ મહેતા વડોદરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। જો કે અંગત કારણોસર હવે જૂનાગઢ એસપી તરીકે હર્ષદ મહેતાએ રાજીનામું આપી દીધું છે। તેમને 2017માં જ એસપી તરીકેનું પ્રમોશન મળ્યું હતું। બોટાદ એસપી, સુરત ડીસીપી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। એ અગાઉ વડોદરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટની પણ જવાબદારી તેમણે લીધી હતી અને હવે જૂનાગઢ એસપી તરીકે કાર્યરત હતા। જો કે તેમણે રાજીનામું આપી દીધું છે અને સરકાર તરફથી હર્ષદ મહેતાનું રાજીનામું સ્વીકારાયું છે।